ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને તેમણે મેઘતાંડવ ગણાવ્યો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને મજબૂત બની છે, જેના કારણે 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે તેમણે ગાજવીજ, ભારે પવન અને વીજળી પડવા અંગે પણ સાવચેત રહેવાની અપીલ કરી છે. હાલમાં ગુજરાતમાં ચાલી રહેલો વરસાદનો રાઉન્ડ 4 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જે હવે તીવ્ર બનશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ છે, જે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પર સક્રિય છે. આ સિસ્ટમ અરબ સાગર સુધી ફેલાયેલા શિયર ઝોનમાંથી પૂરતો ભેજ મેળવી રહી છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી તે વધુ મજબૂત બનીને ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.